ભુજ શહેરની નવી વસાહતોમાં ગટરની સમસ્યા યથાવત રહી. ભુજના એરપોર્ટ રોડ પર આવેલી શિવ આરાધના સોસાયટીમાં રહેવાસીઓ ગટરની સમસ્યાથી ત્રસ્ત થઈ રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષથી અહીં નવી ગટર લાઇન નાખી દેવામાં આવી છે, પરંતુ સ્થાનિક ગટરની મુખ્ય લાઇનમાં જોડાણ આપવામાં આવ્યું નથી, જેના કારણે ગટરના પાણી રહેવાસીઓના ઘર બહાર વહી નીકળે છે. ખૂબ જ ગંદકી થઈ જાય છે. સફાઈની પણ સમસ્યા સર્જાય છે. રહેવાસીઓએ આજે ભુજ ખાતે જિલ્લા કલેક્ટર, પાણી પુરવઠા અધિકારી તેમજ આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપતા રહેવાસીઓએ વતી શ્રી મહેન્દ્રસિંહ પઢિયારે જણાવ્યું હતું કે અહીં છેલ્લા 2-3 વર્ષથી ગટરની નવી લાઈનો નાખી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી મુખ્ય ગટર લાઇનમાં કનેક્શન આપવામાં આવ્યું નથી, જેના કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ જાય છે તેમજ ગંદકી પણ થઈ રહી છે. હાલ ગંદકીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ ઝડપથી લાવી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મહેન્દ્રસિંહ પઢિયાર, અમે શિવ આરાધના સોસાયટી એરપોર્ટ રોડ ઉપરથી આવીએ છીએ. અમે પાણી પુરવઠા બોર્ડમાં કલેક્ટર સાહેબશ્રીને અને આરોગ્ય શાખામાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમારે મેન રજૂઆત છે ગટરની. જે ગટર લાઇનનું કામ ચાલુ 2.5 વર્ષ પહેલાં થયું હતું, જે 6 મહિનામાં કામ પૂર્ણ થઈ ગયું છે, પણ હજી 2 વર્ષ ત્યાં ગટર લાઇનમાં અમને કનેક્શન નથી આપ્યા. કોઈ કારણોસર ત્રુટિ રહી ગયું જે હોય તે કામ 99% પૂરું થઈ ગયું છે, ખાલી કનેક્શન આપવાનું બાકી છે. એના કારણે આજે ગટર એટલી બધી ફેલાયેલી છે, હાલવાનું અમને એકદમ મુશ્કેલ થઈ ગયું છે. અને આ ગટરની સમસ્યાના કારણે ઘરોઘર છોકરાઓ બીમાર પડે છે, બહુ બીમારી ફેલાય છે, હાલવાની તકલીફ છે. અને આ ગટરને કારણે એના કારણે અમારું રોડનું પણ કામ અમે નથી કરી શકતા. રસ્તા એકદમ ખરાબ છે એના કારણે. તો આના માટે સાહેબશ્રીની રજૂઆત કરવા આવ્યા છીએ કે 2 વર્ષ ત્યાં કામ પૂર્ણ થઈ ગયું છે, છતાં પણ અમારે કનેક્શન કેમ નથી આપતા, એ અમારી રજૂઆત છે. અને એમને સાહેબશ્રીને નિવેદન કરશું કે એ અમને સત્વરે પૂરું કરી આપે. મારું નામ આરતીબેન ગોસ્વામી છે. હું શિવ આરાધના સોસાયટીમાં રહું છું. આજ અમે 4 થી 5 વર્ષથી રહીએ છીએ ત્યાં કને. પણ ત્યારથી અમને કહેવામાં આવ્યું હતું કે ગટર લાઈન આવી જશે, ગટરનું થઈ જશે. કામે ચાલુ થયું, ગટરની બધી પાઇપલાઇન ને બધું આવી ગયું. 2-2.5 વર્ષથી કામ બધું પૂરું થઈ ગયું છે, પણ હજી અમારે કંઈ જોઈટિંગ નથી થયું. એના લીધે એટલી બધી ગટર ઉભરાય છે. નગરપાલિકામાં ફોન કરીને કઢાવીએ છીએ તોય પણ 4 દિવસે પાછી ભરાઈ જાય છે ગટર. એટલો ત્રાસ છે. અમારા મોટી ઉંમરના જે બા છે, બુજુર્ગ છે, એ સમૂરા બારે નથી નીકળે. એક તો બચારા બીમાર હોય, કોઈ પણ બીમારીગ્રસ્તને ના બારે નીકળી શકે, ના ક્યાંય નીકળી શકે, ના વોક કરી શકે. લાંબે તો એ લોકો ન જઈ શકે, પણ શેરીમાં પણ વોક નથી કરી શકતા, એટલી ગંદકી ફેલાયેલી છે. નાના છોકરાઓ બીમાર થાય છે ને અમે પોતે મોટા કે નાના બધાય બીમાર તો પડી જ છીએ. ઝાડા ઉલટીના અટાણે બહુ કેસ હાલે છે. મારા પોતાના સાસુને બચાડાને બહુ ઝાડા ઉલટી હમણાં થઈ ગયા હતા કે ગંદકીના લીધે. પણ શું કરીએ, બાજુમાં ખાલી પ્લોટ છે, ત્યાં ભેગી થતી રહે છે ગટર. ક્યાં એનો ઈલાજ ક્યાંય નીકળવાનો છે નહીં. તો જે બાજુમાં રહેતા હોય, મચ્છર છે, માખી છે, બધાનો ત્રાસ છે. હવે એ પાણીમાં સાપે એટલા આવે છે, પાણી ભરેલા હોય એટલે એમાં તો આવે જ ને, બધું તળાવ જેવું બની જાય છે ખાડા. મચ્છરના રોગો થાય છે. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંઘાર રામજીભાઈ આર, 9909450515.